હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇન ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને જણાવું કે આજે આપણે તમારો જે ટૉપિક છે વર્કબુક સોલ્યુશનનો, બરાબર, તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરી રહ્યા છો 6થમાં, બરાબર. તો તમારા જે વર્કબુક સોલ્યુશન છે એ આપણે દરેક વિડીયોમાં કવર કરી રહ્યા છીએ અત્યારે હાલમાં. તો તમારે જે પહેલું જ યુનિટ છે એનું પણ આપણે સોલ્યુશન મૂકી દીધું છે. એ પછી પેલી પોઈમ આવે છે એનું પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક વિડીયો એનો પણ અપલોડ કરી દીધો છે. પછી સેકન્ડ યુનિટ પછી એની સેકન્ડ પોઈમ, બરાબર. એવી જ રીતે થર્ડ યુનિટ પછી એનું થર્ડ પોઈમ્સ, એ રીતે તમારે ચેપ્ટરમાં છે, બરાબર. તો આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ મૂકી દીધા છે ચેપ્ટર પાઠના, બરાબર, લેસનના, અને એની 3 પોઈમ, એટલે ટોટલ આ તમારો 6th નંબરનો વિડીયોઝ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સરસ મજાનું દરેક વિડીયો છે એમાં આપણે વર્કબુકનું સોલ્યુશન તમારે જે આવે છે એ આપણે સોલ્યુશન કવર કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને જણાવું કે જો તમારે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી આવે છે તો એ ગુજરાતીનું કમ્પ્લીટ સોલ્યુશનની તમારે જો PDF ફાઇલ જોતી હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 9909460759. એના ઉપર તમારે પેમેન્ટ કરવાનું રહેશે. વર્કબુક સોલ્યુશનનું પેમેન્ટ કરવું હોય તો એ રીતે ચાર્જ છે એનો 99 રૂપીસ, અને જો તમારે ટેક્સ્ટ બુક સોલ્યુશન જતું હોય તો એનું 50 રૂપીસ છે, બરાબર. એ પેમેન્ટ છે એ તમારે નંબર ઉપર ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ગાઈઝ. તમારે પેમેન્ટ ગૂગલ પે, ફોનપે કે પેટીએમ દ્વારા તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો. બસ પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ તમારે આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે, નંબર સેવ કરી લેવાનો છે, એટલે અમારી ટીમ છે એ તરત જ તમને PDF ફાઇલ છે મોકલી આપશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે PDF ફાઇલ પરચેસ ખરીદી કરી બાય કરીને જ તમે સોલ્યુશન મેળવી શકો, બરાબર. આ તો એ સ્ટુડન્ટની વાત છે કે જે કેપેબલ છે, જે કેપેસિટી ધરાવે છે ખરીદવા માટે, એ વિદ્યાર્થી મિત્રો જ PDF ફાઇલ પરચેસ કરે. બાકી યુટ્યુબ ઉપર અને ફેસબુક પેજમાં બધા વિડીયોઝ છે એ રેગ્યુલર અપડેટ થાય છે, અને ત્યાંથી તમે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવી શકો અને લખી શકો. વિડીયો પોસ્ટ કરીને બધા વિડીયોઝ છે એ તમારા માટે ફ્રી જ છે, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે જો તમે નવા સ્ટુડન્ટ્સ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 3rd નંબરની જે પોઈમ છે, બરાબર, એનું નામ છે ધ કોરલ, બરાબર. એટલે કે એક એવો ખાસ ઝઘડો શું છે એ સરસ મજાના આપણે એના જે ક્વેશ્ચન આન્સર MCQs છે એ બધા સમજશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે ત્યાં હું ટ્રાન્સલેશન આપીશ. બાકી તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો એટલે બને ત્યાં સુધી ટ્રાન્સલેશન ના કરો તો સારું. ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં ને એમાં જ તમે એવી રીતે શીખો ને સમજો તો વધારે તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે કમ્પ્લીટ, બરાબર. ને ગ્રામરના જે કોઈ પણ રૂલ્સ હશે તો એ આપણે ડિસ્કશન કરતા રહીશું. તો સરસ મજાના MCQ છે, બરાબર. ફર્સ્ટ MCQ તમે જોઈ શકો છો, તો કોરલ ઇઝ રિટન બાય, બરાબર. મતલબ આ જે પોઈમ્સ છે એ કોણે લખેલી છે એમ કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો. તો એનો ઓપ્શન બી, બરાબર, ઓપ્શન બી આવે છે, બરાબર, એલિનોર ફેરઝોન. તો એ જ રીતે સેકન્ડ નંબરનો પણ MCQ જુઓ તો ધ કોરલ ટુક પ્લેસ બિટવીન, બરાબર. આ ઝઘડો છે એ કોની વચ્ચે થયો તો એમ કહેવા માગે છે, બરાબર, જગ્યા. તો એમાં ઓપ્શન સી આવે છે, એક બ્રધર અને સિસ્ટરની વચ્ચે જ આ એક ઝઘડો એ સ્વરૂપ ધારણ કર્યું હતું, બરાબર. પછી આગળ જોઈએ તો રીઝન ઓફ ધ કોરલ ઇઝ, એટલે કે આ ઝઘડો છે, ઝઘડાનું મુખ્ય કારણ શું હતું તો અનનોન, બરાબર. એવી રીતે આગળ જોઈએ તો ધ કોરલ સ્ટાર્ટેડ, તો એમાં ઓપ્શન બી આવે છે, લાઇટલી. 5મી બ્લેન્ક છે, બરાબર, ખાલી જગ્યા વોઝ રાઇટ ઇન ધ ઇશ્યુ ઓફ કોરલ, તો એમાં ઓપ્શન ડી જવાબ આવે છે કે નાઇધર ઓફ ધેમ. પછી 6થા નંબરનો MCQ છે, તો એમાં ઓપ્શન એ જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે વિડીયોને પોઝ કરીને પણ સોલ્યુશન લખી શકો, બરાબર. જો તમને એવું લાગતું હોય કે સ્પીડ થોડીક વધારે છે અને દરેક એક પ્રશ્ન વાંચશું તો વિડીયો એકદમ લાંબો થઈ જશે. 7મો MCQ, તો એમાં ઓપ્શન ડી જવાબ છે વિધાઉટ સ્પીકિંગ ટુ ઈચ અધર, બરાબર. પછી સેકન્ડ ક્વેશ્ચનમાં આવે છે ટ્રુ ફોલ્સ ડિયર. તો ટ્રુ ફોલ્સ શું છે? ધ બ્રધર એન્ડ સિસ્ટર ફોટ વિથ ઇચ અધર, બરાબર, રાઈટ છે. પછી ઓપ્શન બીજા નંબરનો ટ્રુ ફોલ્સ શું કહે છે? ધ રીઝન ઓફ ધ કોરલ વોઝ ક્વાઇટ સિલી, તો ઓપ્શન
ટ્રુ ફોલ્સ રાઇટ, બરાબર. પછી ધ કોરલેટેડ સેડલી તો એ ફોલ્સ છે, ચોથા નંબરનો. પાંચમું ફોલ્સ. એવી રીતે છઠ્ઠું છે એ પણ ફોલ્સ. સાતમું તો કે ટ્રુ છે, રાઇટ. અને આઠમું પણ રાઇટ. પછી અહીંયા કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આવે છે, બરાબર. વેરી શોર્ટ આન્સર ધ ક્વેશ્ચન ટાઈપ. તો તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. શું કહે છે પહેલો જ પ્રશ્ન, વોટ મેડ ધ બ્રધર એન્ડ ધ સિસ્ટર ફોલ આઉટ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આન્સર, બરાબર. એવી જ રીતે બીજો છે, વાય ડીડ ધ કોરલ ટેક અ સિરિયસ ટર્ન. પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન છે અહીંયા. એવી જ રીતે ફોર્થ છે, વેન ડીડ ધ કોરલ ફાઇનલી એન્ડ. તો અહીં જોઈ શકો છો તમે. પછી શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન આવે છે. તો અહીંયા લખેલું છે, વોટ વોઝ ધ કોરલ અબાઉટ બિટવીન ધ બ્રધર એન્ડ સિસ્ટર, હાઉ ડીડ ધ બીકેમ ફ્રેન્ડલી અગેન. તો સરસ મજાનો અહીંયા તમે ગાઈઝ જવાબ છે જ લખેલો, બરાબર. તો કે ધ કોરલ બિટવીન ધ બ્રધર એન્ડ સિસ્ટર વોઝ ફોર નો રીઝન એટ ઓલ, બરાબર. આગળ તમે વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, ધ કોરલ બીકેમ સ્ટ્રોંગ લેટર, વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. તો એનો જવાબ પણ અહીંયા સરસ મજાનો લખેલો છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન અને એનો આન્સર પણ અહીંયા છે. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, બરાબર. તો એમાં સરસ મજાના પ્રશ્નો છે, જોઈ શકો છો તમે. એક્સપ્લેન આઈ ડોન્ટ નો વોટ અબાઉટ. તો બરાબર, ઇટ મીન્સ ધ પોઈટ કોલ્ડ વિથ અર બ્રધર એન્ડ ધ રીઝન વોઝ અનનોન. પછી વોટ ડઝ ધ એક્સપ્રેશન વી ફેલ આઉટ મીન્સ. તો એનો પણ આન્સર તમે અહીંયા જોઈ શકો છો ડિયર. પછી થર્ડ નંબર છે, વોટ વોઝ ધ પોટેસ અવે ઓફ. તો એનો આન્સર પણ અહીંયા લખેલો જ છે. પછી વિદ્યાર્થી મિત્રો, હાઉ ડીડ ધ આફ્ટરનૂન ટર્ન બ્લેક, બરાબર. તો ધ આફ્ટરનૂન ટર્ન બ્લેક એઝ ધેર ફાઇટ એન્ડ સ્પોઇલ્ડ ધેર મૂડ એન્ડ ધે હેટેડ ઇચ અધર. વોટ ડીડ ધ પોટેસ બ્રધર્સ ડુ અને વાય. ધ પ્રોટેસ્ટ બ્રધર સડનલી થમ્પ્ડ હર ઓન હર બેક એઝ હી ઇન્ટેન્ટ ટુ એન્ડ ધ ફાઇટ, બરાબર. એવી જ રીતે હાઉ વોઝ ધ રિકોન્સિલેશન મેડ, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો થર્ડ નંબરનો ક્વેશ્ચન. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયોઝ છે એ હું અપલોડ કરતો જાઉં છું. ટૂંક સમયમાં જ તરત જ ચોથો પાઠ અને ચોથું ચેપ્ટર એટલે કે ચોથું યુનિટ અને ચોથી પોઈમ્સ છે એનું સોલ્યુશન પણ ટૂંક સમયમાં જ તરત જ વિડીયો આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ સાથે જોઈન્ટ ખાસ રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને શેર કરતા રહેજો. વોટ્સઅપ ઉપર તમે વિડીયોની લિંક્સ છે એ પણ શેર કરતા રહેજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ વિડીયો હેલ્પફુલ બને. ને માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે ટેલિગ્રામ ચેનલ છે તે પણ જોઈન્ટ કરી લેજો. ત્યાં ડેઇલી ટેસ્ટ પણ અપલોડ થતી હોય છે ઇંગ્લિશ ગ્રામરને લગતા. જે કોઈ પણ બીજી PDF ફાઇલ્સ છે બધું મટીરિયલ પણ અમુક ત્યાં શેર થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં રોજ ઇંગ્લિશ ગ્રામરનો એક ટૉપિક પણ ડિસ્કસ થતો હોય છે, એકદમ ગુજરાતી લેંગ્વેજમાં જ સમજાવેલો. તો વિદ્યાર્થી મિત્રો, હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટૉપિક સાથે. જય હિન્દ, જય ભારત.